જનાદેશ 2024 મહત્વપૂર્ણ દિવસ આજનો ભારતીય રાજકારણ માટે પણ લોકસભા 2024ના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે। જે રીતે એક બાદ એક વલણો સ્પષ્ટ થઈ રહ્યા છે, આંકડા સામે આવી રહ્યા છે। અમે સતત અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। રાજસ્થાનમાં અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે તે પ્રમાણે 14 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે। 2019ના પરિણામોને બેશક યાદ કરવા પડે, કારણ કે રાજસ્થાનમાં 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ 2019માં હસ્તક કરી હતી અને આ વખતે નુકસાન રાજસ્થાનમાં દેખાઈ રહ્યું છે। જો કે એક્ઝિટ પોલના જે તારણો સામે આવ્યા હતા તેમાં પણ રાજસ્થાનમાં ભાજપને આ વખતે નુકસાન જઈ શકે છે તેવી શક્યતાઓ તો દેખાઈ રહી હતી, પરંતુ અત્યારે હાલ જે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે 14 બેઠકો પર અત્યારે ભાજપ રાજસ્થાનમાં આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માટે ફાયદાના સમાચાર કે 10 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। એનડીએ અત્યાર સુધીમાં 297 પર આગળ છે અને ઇન્ડિયા ગઠબંધન 228 પર બરાબરની ફાઇટ એનડીએને આપી રહી છે। તો આ વખતે જનાદેશ 2024 જનતાના મનમાં શું છે તે ધીરે ધીરે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે। મધ્યપ્રદેશના જે આંકડા સામે આવી રહ્યા છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। 29 બેઠકો ભાજપ 29 બેઠકો પર આગળ ચાલી રહી છે। 2019માં એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, 28 બેઠકો ભાજપ જીતી હતી, પરંતુ આ વખતે એક બેઠકનો ફાયદો ભાજપને મધ્યપ્રદેશમાં જોવા મળી રહ્યો છે। તો 29 બેઠક એટલે ક્લીન સ્વીપ મધ્યપ્રદેશમાં થાય તેવી સંભાવનાઓ હવે પ્રબળ બનતી જઈ રહી છે। આ તરફ બિહારના આંકડા પર નજર કરીએ તો 40 બેઠકો છે બિહારમાં। 2024 એટલે કે આ વર્ષે 11 બેઠકો પર ભાજપ આગળ અને અન્ય 29 બેઠકો પર આગળ ચાલી રહી છે। 2019ની સરખામણીએ 2024માં ભાજપને નુકસાન બિહારમાં પણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના ફાળે હજી સુધી એક પણ બેઠક બિહારમાં નથી જોવા મળી રહી, પરંતુ આપ જોઈ શકો છો કે ભાજપને નુકસાન છે। ઉત્તર પ્રદેશની 80 બેઠકો સૌથી મોટી આ બેઠક 36 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસના ફાળે 7 બેઠકો અત્યારે હાલ દેખાઈ રહી છે અને અન્યોના ફાળે 37 બેઠકો દેખાઈ રહી છે। ભાજપ 2024માં 36, 2019માં તે આંકડો 62 ઉપર હતો, એટલે ઉત્તર પ્રદેશમાં ખૂબ મોટું નુકસાન ભાજપને અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। કોંગ્રેસને પણ આ વખતે ફાયદો દેખાઈ રહ્યો છે, એકમાંથી 7 બેઠકો પર પહોંચી છે। અન્યોના ફાળે 17 બેઠકો 2019માં હતી, જે આ વખતે 37 બેઠકો પર પહોંચી રહી છે। તો ઉત્તર પ્રદેશનું ખૂબ જ મોટું નુકસાન આ વખતે ભારતીય જનતા પાર્ટીને ભોગવવાનો વારો આવી શકે છે। પશ્ચિમ બંગાળમાં આ વખતે ઉલટફેર થવાની જે સંભાવનાઓ દેખાઈ રહી હતી, 42 બેઠકો ટોટલ 2024 એટલે કે આજના જે પરિણામો સામે આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપને 12 બેઠકો મળી શકે છે, જે 2019માં 18 બેઠકો હતી। તો ભાજપને આ વખતે પશ્ચિમ બંગાળમાં પણ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। કોંગ્રેસ યથાસ્થાને છે, 2 બેઠક 2019માં હતી, 2024માં પણ 2 બેઠકો જોવા મળી રહી છે। અન્યોના ફાળે 2019માં 22 બેઠકો હતી, જે આ વખતે 23 બેઠકો દેખાઈ રહી છે। તો પશ્ચિમ બંગાળમાં પણ નુકસાન જઈ શકે છે, જે અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે ફાયદો પહોંચી શકે છે। હવે નજર કરીશું મહારાષ્ટ્ર પર। મહારાષ્ટ્રમાં ટોટલ 48 બેઠકો લોકસભાની છે અને અત્યારે હાલ જે આંકડા સામે આવી રહ્યા છે, 2019માં 41 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી, અત્યાર સુધીમાં માત્ર 12 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો મહારાષ્ટ્રમાં જે સંભાવનાઓ દેખાઈ રહી હતી તે પ્રમાણે ભાજપને નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। કોંગ્રેસ આ વખતે આગળ વધી રહી છે મહારાષ્ટ્રમાં, એક બેઠકમાંથી 9 બેઠકો પર આગળ ચાલી રહી છે, અન્યોના ફાળે 27 બેઠકો અત્યારે દેખાઈ રહી છે। તો નુકસાન ભાજપને મહારાષ્ટ્રમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કર્ણાટકની વાત કરીએ, કર્ણાટકમાં 28 લોકસભા બેઠકો, 25 બેઠકો 2019માં ભાજપે હસ્તક કરી હતી, આ વખતે 18 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। કોંગ્રેસ આ વખતે ત્યાં પણ સારું પ્રદર્શન કરી રહી છે, 2019માં માત્ર એક બેઠક જીતી હતી કોંગ્રેસ, 7 બેઠકો પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે। અન્યોના ફાળે એક બેઠક હતી, જે આ વખતે 3 બેઠકો પર આગળ ચાલી રહી છે। તો ઇન્ડિયા ગઠબંધનને ઘણી બધી જગ્યાએ ફાયદો દેખાઈ રહ્યો છે, તો આ તરફ એનડીએને ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં ગયા પરિણામ કરતા નુકસાન વેઠવાનો વારો આવે તેવું અત્યારે હાલ ચિત્ર બની રહ્યું છે। કર્ણાટકમાં 28 બેઠકો, 25 બેઠકો 2019માં જીત્યા હતા, આ વખતે 18 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ભાજપને કયા કયા રાજ્યોમાં
નુકસાન પહોંચી રહ્યું છે। જે રીતે આંકડા સામે આવ્યા હતા, જે રીતે સર્વેમાં જોવા મળી રહ્યું હતું, જે રાજ્યોમાં ફાયદો દેખાઈ રહ્યો હતો ત્યાં પણ ક્યાંક નુકસાન વેચવાનો વારો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આવી રહ્યો છે। તેના શું કારણો હોઈ શકે તેના પર પણ આગળ આપણે વાત કરીશું। 543 બેઠકોના વલણની વાત કરીએ, 303 બેઠકો 2019માં મેળવી હતી, અત્યારે 237 પર આંકડો પહોંચ્યો છે, 237 પર આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ 52 માંથી 97 પર પહોંચી રહી છે। આપ જોઈ શકો છો આ કેટલો મોટો માર્જિન છે। 188 બેઠકો અન્યના ફાળે ગઈ હતી 2019માં, જે 209 પર આંકડો પહોંચી રહ્યો છે। તો જે રીતે સર્વેમાં આંકડા સામે આવ્યા હતા, 400ની આસપાસ એનડીએ પહોંચે તેવી સંભાવનાઓ જે રીતે વ્યક્ત કરવામાં આવી રહી હતી, આ વખતે એક્ઝિટ પોલના તારણો કંઈક અંશે ખોટા પડે તેવું અત્યારે હાલ ચિત્ર બની રહ્યું છે। 303 માંથી 237 પર અત્યારે હાલ આંકડો દેખાઈ રહ્યો છે। કેરળમાં 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ભાજપ, ફાયદો કેરળમાં ભાજપને અત્યારે હાલ દેખાઈ રહ્યો છે। કોંગ્રેસને થોડું નુકસાન છે, 19 માંથી 16 બેઠકો પર પહોંચી રહી છે કોંગ્રેસ, કેરળમાં નુકસાન કોંગ્રેસને જઈ રહ્યું છે। અન્યોના ફાળે 1 બેઠક હતી, આ વખતે 2 બેઠકો દેખાઈ રહી છે, પરંતુ સૌથી મોટી વાત કેરળમાં ભાજપ ખાતું ખોલાવી શકે છે, જે પહેલા પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી હતી। એક્ઝિટ પોલના તારણો પણ જણાવી રહ્યા હતા કે કેરળમાં પહોંચી શકે છે ભાજપ, જે આ વખતે દેખાઈ રહ્યું છે। પંજાબની નજર કરીશું, પંજાબમાં 13 લોકસભાની બેઠકો, 13 લોકસભા બેઠકમાંથી 2019માં 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી ભાજપને, આ વખતે 1 પણ બેઠક પર આગળ ભાજપ નથી દેખાઈ રહી। કોંગ્રેસ 8 માંથી 6 પર પહોંચી ચૂકી છે, 2 બેઠકોનું નુકસાન અત્યારે દેખાઈ રહ્યું છે। અન્યોના ફાળે 3 બેઠકો આવી હતી, તે આ વખતે બઢત સાથે 7નો આંકડો દેખાઈ રહ્યો છે। તો જનાદેશ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। 26 ગુજરાત લોકસભાની જે સીટો છે તેમાંથી 2019માં 26 બેઠકો મેળવી હતી, આ વખતે 1 બેઠકનું નુકસાન ભાજપને ભોગવવાનો વારો આવે તેવું અત્યારે ચિત્ર બની રહ્યું છે। કોંગ્રેસના ફાળે આ વખતે 1 બેઠક ગુજરાતમાં આવે, હવે એ બેઠક કઈ છે તેના પર પણ નજર સ્વાભાવિકપણે હશે, કારણ કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ છે। ગુજરાતના પરિણામો પર તમામ લોકોની નજર હશે। 2014 હોય કે 2019, ક્લીન સ્વીપ ભાજપે ગુજરાતમાં મેળવી હતી, આ વખતે 1 બેઠક ઓછી થઈ શકે છે તેવી સંભાવનાઓ। હરિયાણામાં 10 બેઠકો હતી, 2019માં 10 બેઠકો મેળવી હતી, તેમાંથી આ વખતે 3 જ બેઠકો મેળવી શકે છે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। હરિયાણામાં પણ ખૂબ મોટું નુકસાન ભાજપને જાય તેવી સંભાવના। કોંગ્રેસ આ વખતે હરિયાણામાં પોતાનો પગ જમાવી રહી છે, 0 બેઠક 2019માં 1 પણ બેઠક ન જીતી શકી, આ વખતે 7 બેઠકો દેખાઈ રહી છે। શક્યતાઓ છે કે 7 બેઠકની આસપાસ કોંગ્રેસને મળી શકે છે, તો 10 માંથી 7 બેઠક કોંગ્રેસ પાસે, ભાજપ પાસે 3 બેઠકો જાય તેવી સંભાવના અત્યાર સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં દેખાઈ રહી છે। ઓડિશા 21 લોકસભાની બેઠકો, 2019માં ભાજપ 8 બેઠક જીતી હતી, ઓડિશામાં ફાયદો ભાજપને 16 બેઠકો જીતી શકે છે। કોંગ્રેસને પણ આ વખતે ફાયદો 1 જ બેઠક 2019માં પ્રાપ્ત કરી હતી, આ વખતે તેમાં 1 બેઠકનો ઉમેરો થઈ શકે છે, 2 બેઠકો મળી શકે છે। તો ઓડિશામાં જે આંકડા સામે આવ્યા તે આપ જોઈ શકો છો, 21 માંથી 16 બેઠકો ભાજપ પ્રાપ્ત કરે તેવી સંભાવનાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। ગોવા 2 બેઠકો છે, ભાજપ આ વખતે બંને બેઠકો પર બાજી મારી શકે છે। 2019માં 1 બેઠક તેમને પ્રાપ્ત થઈ હતી, કોંગ્રેસને 1 બેઠક પ્રાપ્ત થઈ હતી, પરંતુ આ વખતે બંને જે લોકસભા બેઠકો છે ગોવામાં તે ભાજપ પ્રાપ્ત કરી શકે છે। તો જે રીતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા 295+ દાવો કરવામાં આવ્યો હતો, તે આંકડો અત્યારે 229 સુધી આસપાસ પહોંચી રહ્યો છે। એનડીએનો દાવો હતો 400 પાર આ વખતે પહોંચશે, પરંતુ અત્યારે હાલ જે ચિત્ર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે 295 એટલે કે 295ની આસપાસ એનડીએ પહોંચી રહ્યું છે। તો બરાબરની ટક્કર, બરાબરની ફાઇટ આ વખતના પરિણામોમાં આપણે જોઈ રહ્યા છીએ। 2014ના પરિણામો હોય કે 2019ના પરિણામો, એક તરફી પરિણામો આપણે જોયા હતા। આ વખતે ઇન્ડિયા ગઠબંધનની મહેનત જે છે તે દેખાઈ રહી છે, થોડા આંકડામાં વધારો થઈ રહ્યો છે। કેટલાક રાજ્યો જે ક્લીન સ્વીપ
કરી હતી ભાજપે. આ વખતે ત્યાં નુકસાન દેખાઈ રહ્યું છે. કેટલાક રાજ્યો એવા પણ છે કે જેમાં બેઠકો ઘટી રહી છે. આપ જોઈ શકો છો કે છત્તીસગઢ, જેમાં 11 બેઠકો છે, ત્યાં 9 બેઠકો પ્રાપ્ત કરી હતી 2019માં. આ વખતે 1 બેઠકનો વધારો ભાજપને જોવા મળી રહ્યો છે. દિલ્હીની સાથે 7 બેઠકો ભાજપ પોતાની હસ્તક કરશે તેવું અત્યારે ચિત્ર બની રહ્યું છે. તો દિલ્હીમાં કોંગ્રેસ 0, અન્ય 0, ભાજપ સાથે 7 બેઠક 2019માં જીતી હતી અને આ વખતે પણ ફરીથી એ જ પ્રમાણેનું પરિણામ આવી શકે છે. તો ગુજરાતની 26 બેઠકોનું આપ આ ચિત્ર જોઈ રહ્યા છો. ભાજપ 24 બેઠકો પર આગળ. હવે એકના બદલે કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી શકે તેવી સંભાવનાઓ પ્રબળ બનતી દેખાઈ રહી છે. હવે કઈ 2 બેઠકો પર કોંગ્રેસ આગળ વધી રહી છે તે જોવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની રહેશે. બનાસકાંઠા ખૂબ ચર્ચાઈ રહ્યું હતું. ગેનીબેન ખૂબ મહેનત કરી હતી. આણંદ માટે પણ ખૂબ ચર્ચા ચાલી રહી હતી. ભરૂચ માટે પણ ચર્ચા ચાલી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે કઈ એ 2 બેઠકો છે જેમાં જનતાના આશીર્વાદ કોંગ્રેસને વર્ષો પછી ફરીથી પ્રાપ્ત થઈ રહ્યા છે અને કઈ એ 2 બેઠકો છે જ્યાં જનતા ભાજપથી નારાજ થઈ રહી છે. 2014 અને 2019 26 ગુજરાતની લોકસભા બેઠકો ભાજપે હસ્તક કરી હતી. 0 બેઠક કોંગ્રેસને મળી હતી અને આ વખતે આપ જોઈ શકો છો કે 2 બેઠકો પર બઢત મળી રહી છે. પરિણામો બાદ ગઠબંધનમાં ઉલટફેરની શક્યતાઓ પણ હવે પ્રબળ બનતી દેખાઈ રહી છે. મહત્વપૂર્ણ બાબત, નીતિશ કુમાર ફરી એક વખત ચર્ચામાં આવી રહ્યા છે. નીતિશ કુમાર સાથે કોંગ્રેસ વાત કરી શકે છે. તો આ તરફ ચંદ્રબાબુ નાયડુ સાથે પણ કોંગ્રેસ વાતચીત કરશે. સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે, મહત્વપૂર્ણ બાબત, ગઠબંધનમાં ઉલટફેરની શક્યતાઓ હવે પ્રબળ બની રહી છે. જે રીતે આંકડા સર્જાઈ રહ્યા છે, આંકડા સામે આવી રહ્યા છે, તે પ્રમાણે હવે કોંગ્રેસ પણ હરકતમાં આવી છે. ટીડીપી સાથે વાતચીત કરવામાં આવશે. કોંગ્રેસ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરશે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. તો બનાસકાંઠા બેઠકની વાત કરીશું. ખૂબ જ ચર્ચાથી ગુજરાતની આ બેઠક, બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ફરી એક વખત આગળ થઈ ગયું છે. ગેનીબેન ઠાકોર 2100 મતોથી આગળ ચાલી રહ્યા છે. ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન તેમના પ્રચારમાં પણ ખૂબ જ આક્રમક જોવા મળ્યા હતા. ફરી એક વખત કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. નેક ટુ નેક ફાઇટ બનાસકાંઠા બેઠક પર આપણે જોઈ રહ્યા હતા અને અત્યારે આપ જોઈ શકો છો કે ફરી એક વખત એક બાદ એક રાઉન્ડ જે પૂર્ણ થઈ રહ્યા છે, આંકડા સામે આવી રહ્યા છે. ગેનીબેન 2100 મતોથી આગળ ચાલી રહ્યા છે. રેખા ચૌધરી ફરી એક વખત પાછળ થઈ ચૂક્યા છે બનાસકાંઠામાં. તો બનાસકાંઠા બેઠક જે સતત ચર્ચાઈ રહી હતી ગુજરાતમાં, તે ફરી એક વખત કોંગ્રેસ તરફી મતોથી આગળ ચાલી રહી છે. આપણી સાથે બીજેપીમાંથી ભાવનાબેન દવે જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ પણ જોડાઈ ગયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. મુકેશભાઈ, ઘણા લાંબા સમય પછી ખૂબ રાહતરૂપી આંકડા અત્યાર સુધી તો દેખાઈ રહ્યા છે, શું કહેશો? અમને એ વાતનો બેન આનંદ છે જી કે આપણા દેશના પ્રધાનમંત્રી જે રીતે અહમ વાણી અને વિનમ્ર વાણી, આ બંને વચ્ચેની જે અમારી લડાઈ હતી એમાં ક્યાંક અમે સફળ થયા છે. અને હજી તો આ જે ઉતાવળ છે, સફળતાની તરફ આગળ વધી રહ્યા છો, પણ થોડી ઉતાવળ છે. સફળતા એટલે જે હતા એના કરતા અમે સારી પોઝિશનમાં. તમે સમજો કે પેલું ઇન્જેક્શન મારતા પહેલા રૂનું પૂંભળું મૂકે ને એટલે થોડું આમ સારું લાગે, પછી ઇન્જેક્શન વાગે તો વાંધો નહીં. અને હજી તો સરકાર કોની બને કે બહુ નક્કી દેખાય નહીં. પણ વાત ક્યાં છે કે જ્યારે અતિરેક થઈ જાય ને કોઈ પણ વસ્તુનો, ત્યારે એનો અંત નિશ્ચિત તરફ છે. અને તમે સમજો કે પ્રધાનમંત્રી દિગ્ગજ જેમને આખા દેશે નવાજ્યા અને એમના મંચ ઉપરથી એ પોતે ને એમના દિગ્ગજ નેતા એ રાહુલજી માટે કઈ આમ જેને કહેવાય જેને ગણના ના લઈ શકતા હોય, ઇન્ડિયા ગઠબંધનને એવા શબ્દો સાથે નવાજતા હોય અને સવારમાં ઉઠીને રાહુલ ચાલીસા કરતા હોય, તો મને લાગે છે કે આ દેશની જનતાએ આ બધું જોયું છે કે તમે શેના માટે નકારો છો. તમે એક જ રાજકારણમાં સક્રિય છો. તમારો જ આ દેશ છે, જાણે 2014 પછી જ દેશની સ્થાપના થઈ હોય એવી વાતનું આ લોકો આખી એક રાઉન્ડ બનાવે. એ ખોટું છે કે આ દેશનો જો કોઈ સ્થાપક હોય
તો આઝાદી પછી કોંગ્રેસ પક્ષે આ દેશને એક ઊંચાઈ ઉપર મૂક્યો છે અને ભારત દેશ તો પહેલા પણ સોને કી ચીડિયા હતો, આજે પણ છે ને આવતીકાલે રહેશે. એમાં મેં કર્યું તો મને એમ થાય છે કે જ્યારે બધા પ્રવક્તાઓ ડિબેટમાં પહેલા વાત કરતા ત્યારે કે અમે વિકાસ કર્યો અને વિકાસના નામે વોટ લોકોએ આપ્યા છે, તો ચોક્કસ આ દેખાય છે કે એવો કોઈ 10 વર્ષમાં ઉડીને આંખે વળગે એવો વિદેશ પ્રવાસો સિવાય વિકાસ થયો નથી. હા, વિકાસ કયો થયો છે? તમે સારા એરપોર્ટ બનાવ્યા, કશો વાંધો નહીં, બનાવવા જોઈએ. મોટા રોડ બનાવ્યા, ભ્રષ્ટાચારી રોડ, કશો વાંધો નથી. પણ તમે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની જે વાત કરતા હતા ને, એ દેશની જનતાને ગળે ન ઉતરી. કારણ કે આજનો જે આ સદીનો યુવાન છે ને, એ મફત લેવા નથી માંગતો, એ રોજગારી માંગે છે કે હું મહેનત કરીને ખાઈ શકું એવું આપો. તમે 80 કરોડ લોકોને મફત અનાજ આપી, જે જગતનો તાત ઊભું કરે છે અનાજ, એ તમે આપી અને તમે મત લેવાની વાત કરો તો મને એમ થાય છે ન ચાલે. અને જે રોજગારીની વાત છે ને, આ યુવાનની જે ફર્સ્ટ વોટર કહેતા હતા કે યુવાન, એ લોકોએ એમને આ જવાબ આપ્યો છે કે તમે અમારો ઉપયોગ કરવા માંગો છો, અમે તો કોંગ્રેસની સરકાર જોઈ નથી, તમારી જ સરકાર જોઈ છે, એમાં ખાસ કરીને ગુજરાતમાં. તો એ લોકોએ પણ જવાબ આપ્યો છે. તમે ગુજરાતમાં ભલે હું કહું 2 કે 4 કે 6 સીટ આવે, પણ વોટશેર તમે જોજો ખૂબ ઊંચો છે કોંગ્રેસ પક્ષનો. અને જે ગુજરાતના પ્રમુખ CR પાટીલ, જેમના ઉપર 108 કેસ છે, અને છતાંય એ વાત કરે 5 લાખ વોટો સે હમ જીતેંગે. મને એમ થાય છે કે તમારે તેની આટલી બધી અતિશયોક્તિ થાય છે. તમે જીતી જજો ભાઈ, પણ તમારે આટલી બધી શું ઉતાવળ છે? આજે એ જ લોકો અને એ જ પ્રવક્તાઓ, એ જ જે 5 લાખની વાત કરતા આજે કાંટે કી ટક્કર બોલતા થયા, એનો મને આનંદ છે કે અમે ક્યારેય કોઈ દિવસ અમે વધારે પડતો બફાટ ક્યારેય નથી કર્યો. તો આ દેશની જનતાએ જોયું છે. જે કોંગ્રેસ પક્ષ અને રાહુલજી, અને તમે જુઓ કે રાહુલજી માટે શબ્દો વાપર્યા કરતા એમના ઉપર ન કરવાનું બધું કર્યું છે. સંસદ પર લઈ જવા સુધીનું થયું તો પણ એને કબૂલ કર્યું, ઘર આપી દીધું કે તમે લઈ લો, અમને જેલમાં નાખી દો, હવે અમે તો જામીન ઉપર છીએ હજી ગઈકાલ સુધી. તો મારું કહેવું છે કે કોઈ પણ વખતે પહેલા પણ રાજાઓ હતા ને, એ રાજાઓ પોતે રાજા હતા, પણ એની રૈયત માટે એકવાર જીતી જાય રાજા આ રાજ્યમાંથી, તો બીજા રાજ્ય નાનું હોય ને તેને મદદ કરવા ઉપર એક લોકશાહી કહેવાય. પણ આ તો કેવું કે અમે જીતી ગયા એટલે નીચેના માણસને એકદમ ખતમ કરી દેવો. દરેક રાજ્યની અંદર સરકારો તોડ ફોડ ગમે તેમ કરીને અમારી સરકાર બનાવી દેવી. તમે જુઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આ જે તોડવા જોડવાની નીતિ આજે રાજસ્થાનમાં બી બહુ કરી હતી, એ નતા કરી શક્યા, પણ રાજસ્થાનમાં એટલે લોકોએ જે જોયું છે ને એનો આ મતદાર છે. અમને તો પોતાને અપેક્ષા નથી કે આ દેશની જનતાએ ખરેખર જોશે ને આપણને મત આપશે. હા, મહેનત કરવાની હતી. આજે પ્રિયંકા ગાંધી જે બોલે ને સાહેબ, તમારા આંખમાં આંસુ આવી જાય. मेरे भाई को आप क्या शहजादा कहते हो? मेरा भाई 4000 किलोमीटर पैदल चला लोगों की बातें सुनने के लिए. आप 40 किलोमीटर तो चलिए. मेरे भाई की बात कर रहे हो, आप भैंस की बात कर रहे हो, मंगलसूत्र की बात कर रहे हो. हमने क्या इतने साल जो राज किया आपका मंगलसूत्र छीना? આવી વાત કરી પ્રિયંકા ગાંધીએ, તો લોકોના મગજમાં એ વાત બેઠી કે સાલી આ 55 વર્ષમાં તો કોઈ મંગળસૂત્ર ગયું નથી, ભેંસ નથી ગઈ. અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આજે મંચ ઉપરથી આવી વાત કરે તો ઘણીવાર હાસ્યાસ્પદ લાગે, પણ છતાંય એ તો ભાઈ રાજા છે, ગમે તે બોલી શકે અને બોલે. ઉત્તર પ્રદેશમાં જે આ માઇનસ છે ને તોરલબેન, એમણે એવું કહ્યું હતું પાણી કી ટોટી ખીંચ લી જાયેગી. હવે એ જ સપાને કેટલી મોટી સીટો છે તમે જો. હવે પાણી કી ટોટી છે ને એ કોર્પોરેટરના શબ્દ છે. તમે સમજો, પ્રધાનમંત્રી અમે પોતે ગર્વ લઈએ કે ભાઈ ગુજરાતના પ્રધાનમંત્રી, પણ તમે આ ભાષાનો પ્રયોગ કરો, મને એમ લાગે છે આ વસ્તુ ગુજરાતની ને દેશની જનતાએ નકારી નાખી. ગુજરાતમાં વોટ શેર, અમારી સીટો અને જે ઇન્ડિયા ગઠબંધન, એ એમને જડબા તોડ જવાબ આપ્યો છે. સરકાર કોણ બનાવે એ તો હજી બપોર પછી નક્કી થશે કે રાતે નક્કી થશે, પણ જડબા તોડ જવાબ આપ્યો છે એવું મારું ચોક્કસ કહેવું છે. ભાવનાબેન, જે રીતે આંકડાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, ખેર બહુમતનો આંકડો તો અત્યારે હાલ જે રીતે આંકડા દેખાઈ રહ્યા છે તેમાં પાર કરી દીધો છે અને કરી દશું તેવું દેખાઈ પણ રહ્યું છે, પરંતુ ફાઇટ ઇન્ડિયા ગઠબંધન પણ આપી રહ્યું છે તેવું આંકડામાં દેખાઈ રહ્યું છે. જે આપણે પોલમાં જોયું હતું, સર્વેમાં જોયું હતું, એક્ઝિટ પોલના જે તારણો હતા તેનાથી સાવ વિપરીત આ વખતનું પરિણામ દેખાઈ રહ્યું છે.
સૌથી પહેલા તો પ્રતિક્રિયા આપની. તોરલબેન, હજી તો 12:30 વાગી રહ્યા છે જી જી. અને આપણે જાણીએ છીએ કે ઘણા કલાકો બાકી છે. હજી તો માંડ 10-11 રાઉન્ડ જેવું પૂરું થયું હશે. અને આ જે કંઈ આંકડા દેખાઈ રહ્યા છે, ચોક્કસ પ્રજાનો જે અભિપ્રાય છે આ વ્યક્ત થઈ રહ્યો છે. ખાસ તો મારે કહેવું છે કે 2 વાગ્યા પછી આપણે વધારે ચર્ચા સારી રીતે કરી શકીશું. બિલકુલ. અત્યારે માનનીય પ્રવક્તા શ્રી કોંગ્રેસના એમણે ઘણો બધો સમય લઈને ઘણી બધી વાતો કરી, પણ કોંગ્રેસના પ્રવક્તાશ્રીને મારે કહેવું છે કે ભારતનો ઇતિહાસ છે ને એ આઝાદીનો 1947થી ચાલુ થયું છે. અને આપે એક વાક્ય બોલ્યા કે આ દેશના સ્થાપક અમે છીએ. આખો દેશ આ દેશનો સ્થાપક છે, એટલે આને અહંકાર જ કહેવાય. જ્યારે આપણે બીજાના અહંકારની વાત કરતા હોય ત્યારે આપણે ભૂતકાળમાં 356ની કલમનો કેટલો ઉપયોગ કરે છે એની વાત કરો. સંવિધાનની અંદર કેટલા નિયમોમાં બદલાવો કર્યા છે. શાહબાનુ કેસની અંદર તમે સુપ્રીમ કોર્ટને પણ માન્ય નથી રાખી, અને આજે પણ તમારી સાથેના ગઠબંધનના લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આવકારતા નથી અથવા તો એનો વિરોધ કરે છે. બીજું કે આપ અત્યારે આનંદ મનાવી રહ્યા છો અને કહો છો કે પ્રધાનમંત્રી આવું બોલ્યા તેવું બોલ્યા. અરે ભાઈ, પ્રધાનમંત્રી પણ કોઈ એક પાર્ટીના કાર્યકર્તા છે, અને જ્યારે તમે એમના શબ્દોની વાત કરો છો બરાબર, ત્યારે મારે કહેવું છે કે અગર હું જો આખું લિસ્ટ બનાવવા બેસું તો મૌત કા સૌદાગર, લઘુમતી કા સબસે જ્યાદા અધિકાર, અરે પ્રધાનમંત્રી અત્યારે સિટિંગ પ્રધાનમંત્રી છે તો એમને કબ્રસ્તાનમાં પહોંચાડવાની વાત, વ્યક્તિગત મિલકતનો સર્વે કરો અને બધાને આપી દેવો. અરે સામે જુઓ તો ખરા કે પ્રધાનમંત્રીએ કોઈ અસંસદીય શબ્દનો ઉપયોગ નથી કર્યો. મંગળસૂત્ર તો વાપરવામાં કોઈ તકલીફ નથી, લઈ જાય તો આ દેશની અંદર સ્ત્રીઓને સૌથી વધારે કોઈ પ્રિય હોય તો એનું મંગળસૂત્ર હોય. અને જ્યારે એના ઉપર એવું આવે કે મિલકત સર્વે થાય ને છીનવાઈ જાય તો એ વાત કહી શકે છે કોઈ પણ. બીજું, આપે જે ગરીબોને અનાજ આપ્યું એની તરફ આપે વાંધો ઉઠાવ્યો કે તમે આજે ગરીબ લોકોને અનાજ આપ્યું 80 કરોડ લોકોને, તો શું તમે એવું માનો છો કે એ લોકોને અનાજ ના આપવું જોઈએ? કોરોનાની અંદર જે તકલીફ થતી હતી એ તકલીફમાં ભાજપની સરકારે, મોદીજીની સરકારે ગરીબોને અનાજ આપવાનું શરૂ કર્યું અને હજી એ ચાલુ રાખ્યું છે. તો શું તમે એવું માનો છો કે ના આપવું જોઈએ? અરે તમે તો 14માં જતા જતા બોલ્યા હતા કે ફૂડ સિક્યોરિટી એક્ટ, અરે અમારે અનાજ ન આપવું પડે. જો સારું શાસન કર્યું હોત તો અનાજ આવી રીતે મફત કોઈને ન આપવું પડ્યું હોત, બધાને રોજગારી મળી ગઈ હોત. પણ અત્યારે તો તમે જુઓ છો કે જે કંઈ ભૂતકાળમાં થયું એમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા. આજે આ ચૂંટણીનો દિવસ છે, હું આ બધા ભ્રષ્ટાચાર કેટલા ઉખેડું. આજે તમે જુઓ તો કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુથી માંડીને આજે માનનીય રાહુલ બાબા સુધી આપ જુઓ તો એક પછી એક નેતાઓના ભ્રષ્ટાચાર. આજે 2004થી 14 સુધીના 10 વર્ષની અંદર રોજ ન્યૂઝપેપર ઉગાડી અને ભ્રષ્ટાચાર. અરે ભાઈ, આ સરકાર ઉપર એક પણ ભ્રષ્ટાચારનો દાગ નથી મોદી સરકાર ઉપર. અને આપ જુઓ છો કે જે જીએસટી છે એમાં કેટલો બધો વધારો થયો છે. આજે ડેવલપમેન્ટમાં જુઓ તો 3જા નંબરે વિશ્વની અંદર ભારત આવે છે. આજે એનો નંબર પ્રસ્થાપિત કર્યો છે. આજે પ્રોડક્શન વધારે છે. અરે ડિફેન્સમાં આપણે બહારથી લાવવાની બદલે હવે આપણે ત્યાં શસ્ત્રો બનાવીએ છીએ. હું પણ સાંસદ રહી છું, મને પણ યાદ છે, હું પણ ડિફેન્સમાં સદસ્ય હતી અને એ વખતે મને યાદ છે કે લશ્કરના લોકો કહેતા હતા કે અમારે જોઈએ છે. અને મને તો યાદ છે અને દુઃખ પણ થાય છે કે કારગિલના યુદ્ધ પછી જ્યારે આપણા સંરક્ષણ મંત્રી પાસે જ્યારે લશ્કરના વડા જાય છે અને કહે છે કે અમારે થોડા બજેટ વધારવાની જરૂર છે, શસ્ત્રોની જરૂર છે. આપને યાદ હશે કે એન્ટની સાહેબે એ વખતે એવું કીધું કે ભાઈ અમારી પાસે લશ્કર માટે, ડિફેન્સ માટે બજેટ નથી. આપને ચોક્કસ યાદ હશે, 1 પૈસો બજેટનો આપ્યો નહોતો. જ્યારે આજે આપ જોઈએ છીએ કે દેશની સુરક્ષા પણ વધારી છે, સારા
શસ્ત્રોથી, અને શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું છે. નાના નાના એરક્રાફ્ટ બનાવવાનું, ટેન્ક બનાવવાનું, અને અવકાશની અંદર વૈજ્ઞાનિકો બહુ જ નિરાશ હતા. કદાચ એમની કોઈ પણ ક્ષતિ થાય તો માનનીય મોદીજીએ કશું કીધું નથી, અને પરિણામ સ્વરૂપ એમની હિંમતથી આજે આપણું જે ઈસરો છે એ આખા વિશ્વની અંદર પંકાય છે, આગળ વધ્યું છે, અને નાસા પણ આજે ઈસરોનો સાથ લે છે. ડિટેલમાં હું એટલા માટે નથી જતી કે આપ આ બધું જાણો છો, અને રાહુલજીએ યાત્રા કરી, આ કર્યું, તે કર્યું, બધી જ વાત સારી. એમને લોન્ચિંગ કરવા માટે સોનિયાબેને ખૂબ પ્રયત્ન કર્યા. મને બહુ જ આશ્ચર્ય થાય છે કે કોઈ એક વ્યક્તિને, દીકરાને, પુત્ર પ્રેમ એમનો એટલો બધો છે કે એમને જ લોન્ચ કરે છે, અને આખરે એની અસર કોંગ્રેસ પર પડે છે. ભલે આજે આ તમને 2 વાગ્યા સુધીના જે રિઝલ્ટો છે એ રિઝલ્ટની અંદર જ્યારે છેલ્લા રાઉન્ડો આવશે ત્યારે ચોક્કસ તમારી જે આ ઉમંગ અને ઉત્સાહ છે ને એને જરા આમ વ્યવસ્થિત રાખજો. પણ 2019માં ભાવનાબેન પરિણામો જયારે આપણે જોઈ રહ્યા હતા, 2019 એટલા માટે સતત આપણને યાદ આવે કે અત્યાર સુધીમાં ઘણું બધું ચિત્ર ક્લિયર થઈ ગયું હતું. મુકેશભાઈ, એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડશે સમયની મર્યાદાને કારણે, પરંતુ બ્રેક બાદ આ ચર્ચા યથાવત રહેશે. જે આંકડા સામે આવી રહ્યા છે, જે અપડેટ્સ આવી રહી છે, અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોડાયેલા રહેજો વીટીવી સાથે. સમય છે બ્રેકનો.